અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈન. ફાઇનલી ગાઈઝ અમે બધા પહોંચી ગયા છીએ ઉજ્જૈન. તમે જોઈ શકો છો અમે ઉજ્જૈન રાતના 8 વાગે પહોંચી ગયા છીએ. મહાકાલેશ્વર મંદિર છે તે જોવા માટે લાસ્ટ સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો. ઉજ્જૈન પહોંચતાની સાથે જ અમે હોટલે જતા રહ્યા છીએ. અમે અગાઉ હોટલ બુક કરાવેલી હતી તો અમે હોટલમાં ચેક ઇન કરી લીધું છે. તમે જોઈ શકો છો આ છે અમારી હોટલનું રિસેપ્શન. તો ચાલો હોટલના જે ડોક્યુમેન્ટેશન છે તે પૂરા કરી લઈએ. તો ફાઇનલી પ્રોસેસ પતાવીને અમે રૂમમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો રૂમ બહુ જ મસ્ત મજાનો છે. હવે અમે 2 રૂમ રાખેલા હતા. એક રૂમમાં 4 જણાને રહેવા દેતા હતા, એનાથી વધારે રહેવા નહોતા દેતા. બધા બાર ડોક્યુમેન્ટેશન પતાવી લે ત્યાં હું જલ્દીથી અંદર આવીને વિડીયો શૂટ કરી લઉં. ઘર ભેગું થાને ભાઈ. સવારે ઉઠતાની સાથે જ હું જઈના રૂમમાં પહોંચી ગઈ છું મારું બધું સામાન લેવા માટે. તમે જોઈ શકો છો આ છે રૂમનું બાથરૂમ. જય બ્રશ કરે છે. તમે લોકો ક્યારેક હોટલમાં આવો, અહીંયા આવવાનું થાય, તમારા લોકોએ કોઈ પણ વસ્તુ બાથ માટેની લઈ આવવાની જરૂર નથી. ટોટલી વસ્તુ અહીંથી ઉપલબ્ધ છે. અમે થઈ ગયા છે નાહી ધોઈને રેડી. તમે જોઈ શકો છો જઈ નાહી ધોઈને આટાપાટા કરવા માંડ્યો છે અને હું પણ નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. તો આ છે અમારો ચા. અહીંયા એ પણ બધી વસ્તુ ઉપલબ્ધ છે જેથી તમે ચા જાતે બનાવી શકો રૂમમાં. તો ફાઇનલી હું મેકઅપ ચેકઅપ કરીને થઈ ગઈ છું તૈયાર. તમે જોઈ શકો છો. તો ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ મંદિર તરફ. એના માટે અમે ચેકઆઉટ કરીએ છીએ અને આ છે રિસેપ્શન ને એવું બધું તમને બતાવી દઉં. તો અમે ફાઇનલ લિફ્ટમાં બેસી ગયા છીએ ને હવે જઈએ છીએ મંદિરે. બહાર નીકળતાની સાથે જ જોયું તો રોડ બધા ભીના હતા. વરસાદ આવીને ચાલ્યો ગયો હતો. તો ફાઇનલી અમે ગોતી લીધી છે ઓટો અને એમાં બેસી ગયા છે. અહીંની ઓટો હોવી હોય ઇલેક્ટ્રિક હોય છે અહીંયા. તો બેસી ગયા છીએ ઓટોમાં અને મંદિર તરફ જવા નીકળી ગયા છીએ. તો ફાઇનલી અમે મંદિર તરફ જવા માટે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો મેં પ્રસાદ લઈ લીધો છે, ફૂલ પણ લઈ લીધા છે, એવું બધું લઈ લીધું છે ને અમે જઈએ છીએ મંદિરમાં અંદર. મંદિરમાં પહોંચતાની સાથે જોયું તો બહુ મોટી લાઈન હતી. બહારથી એટલી મોટી લાઈન હતી પણ અંદર કોરિડોરમાં જઈને જોયું તો કોઈ પણ નહોતું. ટ્રાફિક માપે મેળે હતી. બીજી બધી લાઈનો ખાલી પડેલી છે. તમે જોઈ શકો છો એક લાઈન છે જે ફરીને ડાયરેક્ટ જે મંદિરમાં પહોંચાડે. તો બોલો બધા પ્રેમથી મહાકાલેશ્વર મહારાજ કી જય. લાઈન હતી એ 2-3 માળ સુધી ઉપર ચડવાનું હતું. તો તમે જોઈ શકો છો અમે પણ ઉપર ચડી રહ્યા છીએ. તો ઉપર ચડતાની સાથે નીચેનો નજારો એવો કંઈક દેખાય છે લાઈનનો અને અમે ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ. મંદિર છે એ ગર્ભગૃહમાં છે. તમે જોઈ શકો છો ઉપરથી લઈને નીચેનો નજારો એવો કંઈક દેખાય. તો અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ગર્ભગૃહમાં. તમે જોઈ શકો છો. તો બોલો બધા પ્રેમથી હર હર મહાદેવ હર. તો અમે ટ્રાફિકમાંથી બહાર નીકળીને કોરિડોરમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. તો અમે બીજા મંદિરે દર્શન કરી લઈએ. હું તમને બતાવું કે આ છે મહાકાલેશ્વરનું મંદિર. તમે જોઈ શકો છો. વરસાદ બાદ હવે તડકો નીકળી ગયો છે. અહીંયા બહુ જ ઓછા પ્રમાણમાં વરસાદ હોય છે જેના કારણે ગરમીનું પ્રમાણ બહુ જ વધારે હોય છે અને તડકો પણ એટલો હોય છે. જ્યારે મંદિરમાં જવા માટે જેટલા માળ ચડ્યા હતા ઉપર એટલા જ ફરીથી નીચે ઉતરવાનું હોય છે. તમે ફાઇનલી કોરિડોરમાં આવી ગયા છીએ. કોરિડોરમાં કેટલા બધી પ્રતિમાઓ છે અલગ અલગ પ્રકારની. તો આ છે મન્નતનો દોરો જે અમને પ્રસાદીમાં મળેલો હતો. તે બધા અહીંયા બાંધવાના હતા તો મેં પણ બાંધી દીધો. खुद ने बसाया और को अमृत पिलाया. તો પાર્ટ 3માં હું તમને બધાના આખા ઉજ્જૈનના જેટલા મંદિર છે તે બતાવીશ. તો કાલે અમે જવાના છીએ ઉજ્જૈનના જેટલા પણ મંદિર છે નાના મોટા ત્યાં જગ્યાએ. તો પાર્ટ 3 જોવા માટે મારી ચેનલ નેહા રાઠોડ બ્લોગને સબસ્ક્રાઈબ કરી લો. મારા બ્લોગ પસંદ આવે તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરો. થેન્ક યુ.